શ્રી સોમનાથ. સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર વૈદિક સંસ્કૃતિના પ્રતીક સમૂહ સોમનાથ મહાદેવનું મંદિર શોભી રહ્યું છે. સેંકડો વર્ષોથી વૈદિક સંસ્કૃતિના પ્રતીક સમાન સોમનાથના મંદિરના પગથિયાઓનું પાદ પ્રક્ષાલન સમુદ્રના મોજા ઉછળીને કહી રહ્યા છે. દરિયા કિનારે આવેલી આ અતિ સુંદર અને રમણીય જગ્યા છે, પણ એથી સુંદર તેનો ઇતિહાસ છે. આપણે યાત્રા કરીએ છીએ, પણ યાત્રા કરવા પાછળનો ભાવ આપણા હૃદયમાં ક્યાં છે? ભાવનો અભાવ હોય તો યાત્રાની કિંમત કેટલી? સોમનાથનું મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. 12 જ્યોતિર્લિંગો સાક્ષાત શિવ ભાવ આપણામાં ઊભો કરે છે. આવા ભાવમય તીર્થોમાં જઈ ભાવ ઉદ્દીપિત થવો જોઈએ. સૌરાષ્ટ્રમાં વિરાજેલા સોમનાથ પ્રત્યે હજારો વર્ષોથી હજારો લોકો ભાવની નજરે જોતા આવ્યા છે. જગતગુરુ શ્રી કૃષ્ણને પણ આ પવિત્ર ભૂમિ તરફ ભાવ થયો અને આ પુણ્ય ક્ષેત્રમાં તેમણે દેહોત્સર્ગ કરવાનો નિશ્ચય કર્યો. જેના જન્મથી ભારતની ભૂમિ પવિત્ર બની એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનને પણ આ ભૂમિ પવિત્ર લાગી અને આ ભૂમિ પ્રત્યે એટલો ભાવ જાગ્યો કે તેમણે આ પવિત્ર ક્ષેત્રમાં દેહત્યાગ કર્યો. આવી આ પવિત્ર ભૂમિ પ્રત્યે આપણામાં અભાવ કેમ? આજે ઐતિહાસિક ભૂમિ તરીકે આ જગ્યાની કિંમત રહી છે, પણ આ પવિત્ર ભૂમિના ગર્ભમાં સમાયેલ પવિત્ર ઇતિહાસથી આજે લોકો અજાણ છે અને તેથી જ લોકોના હૃદયમાં ઈશ્વરી ભાવનો અભાવ જણાય છે. આવો ચાલો આપણે સાંભળીએ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ. બહુ જ વર્ષો પહેલાં કાલાવધિ કહી નથી શકતા તે વખતે અત્રિ અને અનસૂયા નદી કિનારે શાંતિથી બેઠા હતા. ભગવાનની જે માનસ પ્રજા છે તેમાંના અત્રિ છે. સત્વ, રજસ અને તમ જેની જોડે નાચે છે, રમે છે તે અત્રિ. જે મનુષ્ય આ ત્રણેય ગુણોને પોતાની ઈચ્છા પ્રમાણે નચાવે છે તે અત્રિ કહેવાય. આવા મહાન પુરુષ પોતાની પત્ની અનસૂયા સાથે બેસીને જીવ અને શિવની પ્રમતનો વિચાર કરતા હતા. અત્રિ કહે છે, સર્જનહારથી આગા થવું અને ફરીથી તેમાં સમાવવું આ જ જીવનનો મર્મ છે. વિશ્વ આનંદી, સુખી, તેજસ્વી અને શાંત હોવું જોઈએ, તો જ એકાદ માણસ પ્રભુ ભક્ત બનીને ત્યાં સુધી પહોંચે. અનસૂયા કહે છે, તમારી વાતમાં બે મત નથી, પણ શાંત અને સમાધાનની જગત નિર્માણ કરવા માણસે ઈચ્છાશક્તિ અને બુદ્ધિશક્તિનો સદુપયોગ કરવો જોઈએ. અત્રિ કહે છે, માણસે ઈચ્છાશક્તિ અને બુદ્ધિશક્તિનો દુરુપયોગ મોટા પ્રમાણમાં કર્યો છે. આને લીધે વિશ્વમાં અરાજકતા, દુઃખ અને નિરાંદનપણું આવે છે. જગત શાંત અને સમાધાનની હોય તો કેવું સારું! એવું જગત જોઈને ભગવાનને પણ આનંદ થાય. અનસૂયા કહે, તમે શા માટે એવું જગત બનાવતા નથી? તમારા જેવા સમર્થ માટે શું આ અશક્ય છે? અત્રિ કહે, અનસૂયા, જગતને એવું બનાવવા માટે શૌર્ય, કર્તૃત્વ, વૈભવ અને સૌંદર્ય આ બધું જ જોઈએ. જેની પાસે આ બધું જ હોય તે પુરુષ જગતમાં શીતલતા લાવી શકે. અનસૂયા કહે, કોઈ એક જ વ્યક્તિમાં આ બધું જ હોવું અસંભવિત નથી લાગતું? અત્રિ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર માટે કંઈ જ અશક્ય નથી. આપણે ભગવાન પાસે પ્રાર્થના, તપશ્ચર્યા કરીએ એવો છોકરો માંગીએ. આવા સંતાન માટે મારી સાથે તારે પણ તપશ્ચર્યા કરવી જોઈએ. તારે વિકસિત થવું જોઈએ, ખરા અર્થમાં મહિલા થવું જોઈએ, મહાન થવું જોઈએ. અનસૂયા કહે, મારી સંપૂર્ણપણે તેવી તૈયારી છે. અનસૂયા પણ મહાન ઋષિની પત્ની હતી. તે પતિ સાથે બેસીને જગતના સુખ સમાધાનની ચર્ચા કરતી હતી. ઘડપણમાં આપણને કોણ પાડશે આની ફિકર ઋષિને ઋષિ પત્નીને ન હતી. તેમનું મન એવું સંતાન ઝંખતું હતું કે જે પ્રભુ કાર્ય કરે અને દુનિયામાં સુખ, શાંતિ અને સમાધાન સ્થાપે. તેઓનો દેહોત્સર્ગ થયા પછી શ્રાદ્ધ કોણ કરશે એવી આ દંપતીને ફિકર ન હતી. તેઓના કર્મનો હિસાબ તેઓ પ્રભુને આપી શકે તેમ હતું. એમની ગતિની એમને ખબર હતી. ઘડપણમાં પાડશે કોણ, પિંડ કોણ દેશે, શ્રાદ્ધ કોણ કરશે, આવા શુદ્ર વિચારોથી આ મહાન દંપતી પુત્રની માંગણી નહોતા કરતા. તેઓને હે માનવજીવતાને વિકાસની ચિંતા હતી. જગતમાં સુખ, શાંતિ અને સમાધાન સ્થાપવા માટે તેમને પુત્ર જોઈતો હતો. અપુત્રસ્ય ગતિર્નાશિતી આ વાત તેમને માટે ન હતી. અત્રિ અને અનસૂયા શિવની તપસ્યા કરવા તત્પર થયા. તપસ્ચર્યા શબ્દનો અર્થ બહુ મોટો છે. તપસ્ચર્યા પણ ઘણા પ્રકાર છે. કોઈ એક ભૌતિક વાતને માટે કરેલી તપશ્ચર્યા, પુણ્યાર્થે કરેલી તપશ્ચર્યા, વિકાસાર્થે કરેલી તપશ્ચર્યા ને મોક્ષાર્થે કરેલી તપશ્ચર્યા. આમ જુદા જુદા અર્થમાંથી જુદી જુદી તપશ્ચર્યાઓ હોય છે અને પ્રત્યેક તપશ્ચર્યાનો સ્વાદ પણ જુદો જુદો હોય છે. અત્રિ અને અનસૂયાની તપશ્ચર્યાના પરિણામ રૂપે તેમને શિવજીના પ્રસાદથી એક પુત્ર થયો. તે પુત્ર
કર્તૃત્વવાન અને સુરવીર હતો. વૈભવ અને સૌંદર્ય લઈને જન્મેલો હતો. ચંદ્રયતિ નામ આહલાદી ઇતિ ચંદ્ર. આ બાળક આહલાદ આપનારું હોવાથી તેનું નામ ચંદ્ર રાખ્યું. શિવજીના પ્રસાદથી આવેલા આ શક્તિશાળી મહાન પુરુષ અત્રિના ખોળામાં નાનાથી મોટો થાય છે. ચંદ્રે અત્રિની આંખમાં રહેલી દિવ્યતા, પ્રેમ્યતા પણ લીધી. તત્કાલીન લોકો કહેવા લાગ્યા કે આ અત્રિની આંખમાંથી થયેલો છોકરો છે. અત્રિની આંખમાં રહેલા ગુણો ચંદ્રમાં પૂરેપૂરા ઉત્ક્રાંત અને સક્રાંત થયા હતા. ચંદ્ર મોટો થયો. તેની પાસે શીતલતા હતી, સૌમ્યતા હતી, શાંતિ હતી, શૌર્ય હતું, પ્રકાશ હતો. કંઈક કરવાની તે ધગસ હતી. શક્તિ અને બુદ્ધિના વૈભવ સાથે તેનામાં ભાવ છલોછલ ભરેલો હતો. તેને દુનિયાને બદલવાની હોશ હતી. ચંદ્રે ઘણા જીવન બદલાવ્યા. જગતને લીલું છમ કરવાનો પ્રયત્ન કર્યો. વૈદિક વાંડમ્ય ઉલ્લેખ છે કે ચંદ્ર આવા હજારો યજ્ઞ કર્યો. આજે પેન્ડોલ બાંધીને કરતા યજ્ઞો જેવા આ યજ્ઞ ન હતા. યજ્ઞ એટલે યજન દેવ પૂજા, સંગીતકરણ, મૈત્રીકરણ. આ અર્થમાં યજ્ઞ શબ્દ છે. યજ્ઞને નામે તે વખતે સંસ્કૃતિ ઉત્ક્રાંત થતી હતી. આવો એક યજ્ઞ થયો કે આજુબાજુના 500 માઇલના વિસ્તારમાં માનવ સમાજ સસંસ્કૃત બનતો હતો. આવો યજ્ઞ 1 મહિનાનો, 2 મહિનાનો કે 6 મહિનાનો પણ હોય. સંસ્કૃતિની દ્રષ્ટિથી યજ્ઞની કલ્પનાનો ખૂબ ભવ્ય છે. ચંદ્રે આવા સેંકડો યજ્ઞ કર્યા. જગતને શીતલ અને સમાધાની બનાવ્યું. તેણે જગતને લીલુંછમ કરી નાખ્યું. ચંદ્રે લોકોમાં નિસર્ગ માટેનો પ્રેમ વધાર્યો. વરસાદની રાહ જોતા મેઘમંડળ તરફ જોવાની સ્વાર્થ વૃત્તિને બદલે આવો મોહ છોડી મેઘ તરફ જોવાની નિસ્વાર્થ શીતલ નજર લોકોમાં લાવી. કુદરત ઉપરના પ્રેમથી જ કુદરત તરફ જોવાનું, કોઈ અપેક્ષાથી નહીં, આવી મનોવૃત્તિ કેળવવી જોઈએ. લોકો સસંસ્કૃત થયા તેમજ નિસર્ગ તરફથી જોવાની કાવ્યકાત્મા નજર આવે. ચંદ્રે સમાજને સસંસ્કૃત બનાવવા ઘણું કાર્ય કર્યું અને તેથી જ પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક. આ લોકો ચંદ્રની કેવળ નજરથી જ પુષ્ટ થયા હતા. ચંદ્ર મોટો થયો. તેણે જુદા જુદા યજ્ઞો કર્યા અને કીર્તિ મળી. તેના હાથે કામો થયા. આપણે આ બધું મિનિટોમાં કહી દીધું, પણ યજ્ઞ માટે કેટલા માણસોની જરૂર પડે, સંગઠનની જરૂર પડે અને આવી કેટલીક વાતો જોઈએ. ચંદ્ર કર્તૃત્વવાન પુત્ર હતો. તેમણે કરેલા યજ્ઞોથી અત્રિ અને અનસૂયા અત્યંત ખુશ થયા. તેમને લાગ્યું કે આપણે જે જોઈતું હતું તે ભગવાને આપ્યું. ચંદ્રને લીધે જગતમાં શીતલતા, શાંતિ અને સમાધાન આવ્યા. ચંદ્ર પાસે શૌર્ય છે, બુદ્ધિનું સામર્થ્ય છે, વૈભવનું સામર્થ્ય છે, કર્તૃત્વ છે અને સૌંદર્ય છે. પણ ચંદ્ર અતિશય સુંદર હતો. કોઈ પણ માણસ તેની પાછળ ગાંડો થાય, ઘરડા પણ તેની પાછળ ઘેલા થાય તો યુવાનનો તો શું પૂછવું. તેનામાં શારીરિક સૌંદર્ય પ્રભા તો હતી જ, પણ કર્તૃત્વ બુદ્ધિથી આવી ગયેલી પ્રભા પણ હતી. તેની આંખોમાં રહેલા ભાવ જોઈને માણસ તમે નમી પડતો હતો. મૂળ મુદ્દો જ આંખનો છે. જેની આંખ સારી તે માણસ સારો. સુલોચના જીર્ણ પટપી શોભતે ન નેત્રહીના કકંડલે કુર્તતા. સંસ્કૃત ભાષા સુંદર છે. જે સુંદર છે તે ફાટેલા કપડામાં પણ શોભે છે, પણ જે નેત્રહીન છે તે 10 મણનું સોનું પહેરે તો પણ કોઈની કિંમત થતી નથી. આવા પ્રભાવશાળી, કર્તૃત્વવાન, નિષ્ઠાવાન પુત્રને જોઈ માતા અનસૂયાએ તેને કહ્યું, બેટા, રત્ન સમાગૃચ્છુત્તુ કાંચનેન. જેમ રત્નનો કાંચન જોડે યોગ થવો જોઈએ તેવી રીતે તું પણ પત્ની લાવ. તું સુશીલ અને સુસુકૃત કન્યા સાથે જ લગ્નથી જોડાઈ જા. માએ પરણવા કહ્યું તો ખરું, પણ ચંદ્ર પાસે તો પ્રચંડ બુદ્ધિમત્તા, લૌકિક કર્તૃત્વ, ઉત્કૃષ્ટ સૌંદર્ય હતું, જેને યોગ્ય કન્યા મળવી જોઈએ ને. આવો ધ્યેયનિષ્ઠ, તેજસ્વી જીવ જીવતો જંગતો યુવાન સ્ત્રીલિંગ શરીરના પિંજરા સાથે થોડો પરણી જાય. અનસૂયા પણ તેની મુશ્કેલી સમજતી હતી, પણ બધા જ પ્રકારના યજ્ઞો કરવા હોય તો ચંદ્રે લગ્ન કરવા જ જોઈએ, એમ અનસૂયાએ પુત્રને સમજાવ્યું. ચંદ્રના મનમાં પત્ની માટે એટલે કે સ્ત્રીલિંગ શરીર માત્ર ન હતી, પોતાના અલૌકિક વ્યક્તિત્વને ઝીલી શકે તેવી, ખરેખરા અર્થમાં જેની પત્ની કહી શકાય તેવી કન્યા સાથે જ તે લગ્ન ગ્રંથિમાં જોડાવા માંગતો હતો. જે તેની સાથે કામમાં ઊભી રહે, જે ખરા અર્થમાં સહધર્મચારિણી હોય, જે તેની બુદ્ધિની પ્રતિભા સમજી શકે તેવી પત્ની તેને જોઈતી હતી. આવી સ્ત્રી ન મળે તો ચંદ્રને મનમાં લગ્નનો અર્થ જ સરસતો ન હતો. અત્રિ અનસૂયાને તેમજ બધા લોકોને એમ લાગતું હતું કે ચંદ્રને કોઈ સર્વગુણ સંપન્ન પત્ની મળે તો સારું. એક વખત ચંદ્ર ફરતો ફરતો એક સરોવરને કાંઠે આવ્યો. નિસર્ગ જોડે એકાત્મા સાધીને તે તલ્લીન થયો.
ચંદ્રને સૌંદર્ય સમાધિ લાગી હતી. એવા સમયે ચંદ્ર કરતાં પણ વધુ સુંદર અને ચંદ્રની બુદ્ધિમત્તાને કૃતિત્વ કરી શકે તેવા તેના કૃતિત્વ જોડે ઊભી રહી શકે તેવી એક ત્રૈલોકી સુંદરી સાથેથી આવતી હતી. આવી સુંદરીને આવતી જોઈ ચંદ્રને પણ થયું કે કોઈ વન દેવી લાગે છે. તે છોકરી ચંદ્રની પાસે આવી. વાતચીતની શરૂઆત થઈ. વાતચીત ચાલુ હતી, પણ છોકરી અસ્વસ્થ હોય તેમ ચંદ્રને લાગ્યું. ચંદ્રે પૂછ્યું, તું અસ્વસ્થ શા માટે છે? તું પરણેલી છે? છોકરીએ કહ્યું, નહીં. ચંદ્રે પૂછ્યું, તું કેમ પરણી નથી? છોકરીએ કહ્યું, હું તમને શું કહું? પરણવું એટલે શું? પરણવા માટે હું એવા અલૌકિક પુરુષને ઝંખું છું કે જેના હાથમાં હું મારું સર્વસ્વ આપી શકું. તમને ખબર હશે કે સ્ત્રીઓ તેજ પૂજક હોય છે. જો પુરુષમાં તેજસ્વીતા ન હોય તો સ્ત્રી પુરુષના ચરણમાં સર્વસ્વ સમર્પિત કરી શકતી નથી. શું બ્રાહ્મણો અગ્નિની સાક્ષીએ 4 મંત્ર બોલે એટલે સ્ત્રી પુરુષનું લગ્ન થઈ ગયું કહેવાય? પરણવું એટલે ખલાસ થવું, એકબીજાની ભળી જવું. મેરેજ મીન્સ યુનિયન ઓફ સોલ. સમુદ્રના અગાધ જળમાં વિલીન થતી સરિતા પોતાનું વ્યક્તિત્વ મિટાવવા જ દોડતી સમુદ્ર પાસે આવે છે. પ્રેમની પરાકાષ્ઠા વિલીનીકરણમાં જ રહેલી છે. પરણવા તૈયાર થયેલા 2 હાડકાના પિંજરાના લગ્ન એ શું લગ્ન છે? મારે પરણવા માટે એકાદ શૂર અને કર્તૃત્વવાન યુવાન જોઈએ. એવા યુવાનની પાસે વૈભવ પણ હોય એ જોઈએ, અને એ શૌર્યવાન, કૃતજ્ઞવાન, વૈભવશાળી, સૌંદર્યવાન પણ હોવો જોઈએ. આવો સર્વગુણ સંપન્ન પુરુષ જ્યાં સુધી મળતો નથી ત્યાં સુધી પરણવાનો અર્થ શું? સર્વગુણ સંપન્ન છોકરી વગર ચંદ્ર હેરાન થતો સ્ત્રીલિંગના હાડકાના પિંજરા જોડે પરણવા ચંદ્ર તૈયાર નહોતો. તેવી જ રીતે આવા કેવળ પુલ્લિંગ જેને સ્નાયુબદ્ધ શરીર પણ નથી, આવા અજાની ભાષામાં કહેવું હોય તો સ્ત્રેત્ર પુરુષ, વુમનલી મેન જોડે તે છોકરી પણ પરણવા તૈયાર ન હતી. છોકરી કહે, આવો ભવ્ય પુરુષ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હું ન પરણું, એ જ યોગ્ય છે. આવા સર્વગુણ સંપન્ન, બુદ્ધિમાન, કૃતજ્ઞવાન, સૌંદર્યવાન અને બધાની સાથે શૌર્યવાન પણ હોય મારી કલ્પનામાં રમતો આવો યુવાન જે હશે તેને મેં મારા પતિદેવ ધાર્યા છે, અને તેથી જ હજી હું પરણી નથી. ચંદ્ર કહે, આવો, તારો જે કલ્પનામય સર્વગુણ સંપન્ન છે તે તને હજી મળ્યો નથી, તેથી તું અસ્વસ્થ છે. છોકરી કહે, ના, તેથી હું અસ્વસ્થ નથી. મારી અસ્વસ્થતાનું કારણ જુદું જ છે. ચંદ્ર કહે, શું કારણ છે? કેમ કે જેણે વિશ્વમાં કંઈ વિચારો આપ્યા, જે વિશ્વના ચિરંતન દેવતાઓ બની ગયા, તેમની પાસે આટલી અલૌકિક બુદ્ધિ અપેક્ષિત છે. કદાચ એના કરતાં વધારે બુદ્ધિ અપેક્ષિત હશે. આવો કોઈ કલ્પનામય સર્વગુણ સંપન્ન તારા ધ્યાનમાં છે? છોકરી કહે, આવી રીતનો એક જ છોકરો છે, અને તે છોકરો એટલે અત્રિનો પુત્ર ચંદ્ર. મને તેની જોડે પરણવાનું મન છે. ચંદ્ર ગાલમાં હસે છે અને મનમાં વિચારે છે કે તે તો હું જ છું, પણ હજી આને ખબર નથી. છોકરી કહે, ચંદ્ર જોડે મારે પરણવું છે. મને ખાતરી છે કે ક્યારે ને પણ યોગાનુયોગ અત્રિપુત્ર ચંદ્ર જોડે મારો સંબંધ ભગવાન બાંધશે. ચંદ્ર કહે, તો પછી ચંદ્ર તને મળશે કે નહીં તેની શંકા તારા મનમાં છે ખરું ને? છોકરી કહે, બિલકુલ નહીં. ચંદ્રને મારા જેવી જ પત્ની જોઈએ છે, અને આ વિશે મને ખાતરી છે કે ચંદ્રમાં મને પૂરો વિશ્વાસ છે. આ બૌદ્ધિક વિશ્વાસ છે. છોકરીને વિશ્વાસ છે કે તેને ચંદ્ર મળશે અને મળશે જ. ચંદ્ર કહે, તો પછી તું અસ્વસ્થ શા માટે દેખાય છે? છોકરી કહે છે, અસ્વસ્થતાનું કારણ જુદું છે. આજે વર્ષોથી મેં નક્કી કર્યું છે કે મારે ચંદ્ર સાથે પરણવું છે. મહાપુરુષોના મુખેથી એનું વર્ણન સાંભળ્યું છે, એનું કામ જોઉં છું, અને એમ લાગે છે કે તેની જોડે જ હું પરણું. તમારા કર્તૃત્વ અને શૌર્યની મને ખબર નથી, પરંતુ સૌંદર્યમાં તમે પણ ચંદ્ર જેવા જ લાગ્યા. મારું મન તમારા તરફ ખેંચાય છે. તમારા તરફ મન ખેંચાય છતાં મનમાં આવી રીતની દ્વિધા ઊભી થાય છે કે મન ચંદ્રને આપી દીધેલું છે તે અહીંયા ગમ્યું કેમ? આવી દ્વિધાથી મને અસ્વસ્થતા છે. ચંદ્રને મેં જોયા પણ નથી, છતાં મેં મારું મન તેમને આપી દીધેલું છે. તો પછી તમારા માટે આવો વિચાર મારા મનમાં આવ્યો કેમ? મારી અભિલાષા દૃષ્ટિ તમારા તરફ ગઈ કેમ? અને તે ગઈ છે એટલે મારામાં કંઈ કસાશ છે, ઉણપ છે. મારામાં જો ઉણપ હોય તો ત્રૈલોક્ય ખ્યાતનામ થયેલો અત્રિપુત્ર ચંદ્ર મારી જોડે પરણશે નહીં, એ વિચારે હું અસ્વસ્થ છું. આ સાંભળીને ચંદ્ર હસે છે અને કહે છે, તારી ભૂલ નથી. તું જે કહે છે તે જ ચંદ્ર હું છું, અને તેથી જ તારી સભિલાષા નજરમાં મારા તરફ ગઈ છે. તારું નામ શું છે? છોકરી કહે છે, મારું નામ રોહિણી. હું દક્ષની પુત્રી છું. મારા પિતાનું નામ ત્રૈલોક્યમય જાણીતું છે. ચંદ્રની પરીક્ષાથી રોહિણી પસાર થઈ હતી. આવી કોઈ આદર્શ સ્ત્રીની સાથે જ પરણવાની ઈચ્છા ચંદ્રને હતી. ચંદ્ર કહે, બહુ સારી વાત છે.
આટલા દાડાથી તું જેનું ચિંતન કરે છે તે હું જ છું. આપણે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈએ, કેમ કે તારા જેવી સુંદર અને બુદ્ધિમાન સ્ત્રી જ મારી જીવનમાં આવી શકે. રોહિણી કહે, જરૂર, આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈએ, પરંતુ મારા પિતાને 60 છોકરીઓ છે. તમે મારી જોડે પરણવાની તૈયારી દેખાડો છો એ વાત ખરી, પણ અમારું જે ગ્રુપ છે તેઓ અમે 27 બહેનો છીએ. અમે બધી જ દિલની એક છીએ, વિચારની એક છીએ, એકબીજામાં આત્મીયતા છીએ, પ્રેમ છે. તેથી અમે નક્કી કર્યું છે કે પરણશું તો સાથે જ એક જ પતિ સાથે પરણશું. આ શરત તમને કબૂલ છે કે કેમ, કે તેનો વિચાર તમે મને કરો. દક્ષ પ્રજાપતિને 60 છોકરીઓ હતી. તેમાં કેટલીક પ્રજાશુષ્ટ અને કેટલીક માનશુષ્ટ હતી. માનસ પ્રજા એટલે મનથી માનેલી પ્રજા. જૂના કાળમાં મોટા માણસો બીજાની છોકરીઓને પણ પોતાની સમજતા. પોતાની છોકરી પરણાવી દીધી કે કૃતકૃતસ્વ ભારત, આમાં શ્રીમંતાઈ નથી. જો તમને વિત્તાવાન હોવ અને તમને 2 છોકરીઓ હોય તો બીજી 2 પોતાની સમજજો અને તેમને પરણાવો. અનિકેત આ જૂના કાળની એક બહુ મોટી વાત હતી. વૈભવ સંપન્ન ત્યાં આવી અનિકેત વ્યક્તિ કુટુંબીજન તરીકે રહેતી હતી. જેણે પોતાની છોકરી પરણાવી દીધી અને તેને પૈસા આપી દીધા તે આપણા દેશમાં વૈભવ સંપન્ન કહેતા ન હતા, પરંતુ વૈભવશાળી તે જ કે જે અનિકેત વ્યક્તિને પોળે પાશે અને વૈભવાન બનાવે. આવા દેશમાં વૈભવની વ્યાખ્યા જુદી છે. ધનિક શ્રોત્રિય રાજા નદી વૈદુષ પશ્ચમ પદયજ્ઞત્ર વિદ્યંતે ન તત્ર દિવસ વસતે. જે ગામમાં ધનિક, ક્ષોત્રિય, બ્રાહ્મણ, રાજા, નદી, વૈદ આ 5 ન હોય ત્યાં એક દિવસ પણ ન રહો. એમ સુભાષિતકાર કહે છે. તેમાં ધનિકનું નામ પહેલું છે. તેનું કારણ એ જ કે તે અનિકેત વ્યક્તિઓને સંભાળે છે. કેટલીક ઓરસ પ્રજા હોય તેને પ્રજાશુષ્ટ કહે છે અને કેટલીક માનશુષ્ટ પ્રજા છે. આવી રીતે દક્ષ પ્રજાપતિને બધી મળીને 60 છોકરીઓ હતી. તેમાં 27 છોકરીઓ એક જ પતિ સાથે પરણવાનું નક્કી કર્યું હતું. આપણા ધર્મશાસ્ત્રમાં 1થી વધુ પત્નીઓ કરવાની છૂટ છે. અર્થાત તેમાં એક પત્ની વ્રત શ્રેષ્ઠ ગણાય, પણ બીજી પત્ની કરવી આ અધર્મ નથી. ચંદ્ર કહે, તારા જેવું રત્ન મળતું હોય તો બીજી 26 કેવી છે તે ખબર નથી, પણ તેમને અપનાવવાનું હું તૈયાર છું. ત્યારબાદ રોહિણી ચંદ્રને દક્ષ પાસે લઈ ગઈ. દક્ષ પણ આવો જ જમાઈ શોધતો હતો અને ચંદ્ર સામે ચાલીને આવ્યો છે. તો ચંદ્ર દક્ષને ત્યાં ગયા પછી અત્રિ અનસૂયાને પણ કહેવડાવવામાં આવ્યું. ચંદ્રના લગ્ન નક્કી થયા. ચંદ્ર અને રોહિણીના લગ્નનું શું વર્ણન કરવું. ખૂબ ઠાઠમાઠથી લગ્ન થયા. આવા મહાન કૃતજ્ઞવાન માણસની પડછાવે લોકોની આત્મીયતા પણ હતી. સ્વર્ગમાંથી દેવો જોવા આવે તેવો તેના લગ્નનો વૈભવ હતો. દક્ષ જેવો સસરો પોતાની એક કન્યાનું કન્યાદાન આપતો જાય છે. અગ્નિકુંડ બનાવેલો છે અને તેમાં સ્વાહા ચાલે છે. કુલગુરુ મહારાજ લગ્નની વિધિ કરે છે. પહેલાં મોટી છોકરી પરણવાને આવી. અશ્વિનીનું એનું નામ હતું. ચંદ્રના હાથ અડાડવાનું કહે અને આનો અર્થ એ જ કે જે આજથી આ હાથ તમારા હાથમાં સોંપું છું ને હવેથી તમારો હાથ જે કરશે તે જ હું કરીશ. અશ્વિની સુંદર હતી, પણ તેના હાથમાં ચંદ્રને પ્રૌઢતા લાગી. ત્યાર પછી ભરણી આવી. ભરણી સુંદર હતી, પણ તેની આંખમાં બુદ્ધિની ચમક દેખાતી ન હતી. ત્રીજી આવી કૃતિકા. કૃતિકા સુંદર હતી, ઘણી આકર્ષણ હતું, પણ તે ચંદ્રને ખેંચી શકી નહીં. ત્યાર પછી ચંદ્ર જેની રાહ જોતો હતો તે રોહિણી પરણવા આવી. રોહિણી સર્વગુણ સંપન્ન હતી. તેનામાં નિર્દોષ સૌંદર્ય હતું. તેની આંખમાં બુદ્ધિની ચમક હતી. તેના જીવનમાં જુદી જુદી દીપ્તિ દેખાય છે. તેનામાં સૌંદર્ય, કાંતિ, શોભા, પ્રભા બધું જ હતું. આવી રોહિણી ચંદ્રના હાથમાં હાથ મૂકે છે. ચંદ્રને રોમાંચ થાય છે. ચંદ્ર યોગ્ય પત્ની મળતા પુલકિત બને છે. રોહિણી તેના બાકીના કન્યાઓ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાય છે. રોહિણી તરફ ચંદ્રને વિશેષ ખેંચાણ છે. તે દક્ષ અને દક્ષ પત્નીના ધ્યાનમાં છે. વિદાય આપતી વખતે જમાઈ રાજે દક્ષ પત્ની કહે, તમારે બધી બહેનો જોડે સરખું જ વર્તન રાખવાનું છે. ચંદ્ર કહે, કબૂલ. ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી નાતિ ચરામી નાતિ ચરામી. ચંદ્ર પોતાની પત્નીઓને લઈને પોતાને સ્થાને આવ્યો. ફરીથી તેના સતકૃત્યો તેના મહાન કર્તૃત્વથી શરૂ થયા. રોહિણી એના કામમાં સાથે ઊભી રહે છે. તેના કામનું કૌતુક કરે છે. તે જે કામ કરતો હોય તેની કદર કરે છે. બાકીની 26 પત્ની ચંદ્રને પ્રેમ કરે છે, પણ તેઓમાં ચંદ્રના કામને સમજવાની તાકાત નથી.
પતિનું કાર્ય સમજાવવાળી જો પત્ની ન હોય તો તેની સાથે સંપૂર્ણ પ્રેમથી રહેવું પતિ માટે અતિશય કઠણ છે. તે પતિને મન સ્ત્રીલિંગ હાડકાનું પિંજર જ છે. પોતાનું કાર્ય સમજાવવાની રોહિણીમાં તાકાત છે. એટલું જ નહીં પણ તે કાર્યની કદર કરે છે. એ જ્યારે ચંદ્રે જોયું ત્યારે ચંદ્રે પોતાની સાથે કાર્યમાં રોહિણીને રાખવા માંડી અને આના લીધે બાકીની બધી જ પત્નીઓ મત્સર ઊભો થયો. કુટુંબમાં એક પ્રકારની વિમનસકતા આવી. તેમને એમ પણ લાગવા માંડ્યું કે ગમે તેટલું થાય પણ ધણીનું ખેંચાણ આપણા તરફ નથી. એક દિવસ ચંદ્રને ત્યાં દક્ષ આવ્યા ત્યારે રોહિણી સિવાય બાકીની બધી જ છોકરીઓ તેમને વિમનસક લાગી. દક્ષે પૂછ્યું, તમે કેમ વિમનસક લાગો છો? એનું કારણ શું? છોકરી કહે, પિતાજી, અહીં આનંદ છે, મજા છે, લીલા લહેર છે. ધણીનો અમારા ઉપર પ્રેમ નથી એમ કહી શકતા નથી, પણ અમારા તરફ ચંદ્રને ખેંચાણ નથી. ઘણી વખત અમારી ઉપેક્ષા થતી હોય તેમ લાગે છે. આવી રીતનું જીવન નાનપણથી અમે જીવ્યા નથી, કારણ અમે તમારી પુત્રીઓ છીએ. ઉપેક્ષિત જીવન અમને ખબર નથી. દક્ષ કહે, દીકરીઓ, તમારી વાત બરાબર છે. આમ કહી દક્ષે જમાઈરાજને બોલાવીને પૂછ્યું, આવું મારા સાંભળવામાં આવ્યું છે તે સાચું છે? જો આવી રીતનું થતું હોય તો હવે એવું થવું જોઈએ નહીં. ચંદ્ર કહે, જાણી જોઈને મારાથી આવું થતું નથી. મારું કાર્ય અને મારી બુદ્ધિ સમજવાની અક્કલ ફક્ત રોહિણીમાં જ છે. તેથી નૈસર્ગિક ખેંચાણને લીધે કદાચિત થોડું ઘણું થતું હશે. હવે હું તમને વચન આપું છું કે પાછું આવી રીતે નહીં થાય. ત્યાર પછી ચંદ્રના જીવનમાં એક બીજો જ ઇતિહાસ બની ગયો. દેવોના ગુરુ બૃહસ્પતિની પત્ની તારા માટે ચંદ્રનું મન શાભિલાષ થયું. આ જોયા પછી રોહિણી સિવાયની ચંદ્રની બધી જ પત્નીઓ ગુસ્સે થઈ. તેમણે ચંદ્રની નિર્ભસતાને કરી. આખું જગત નિર્ભત્સકનાને કરે તો ચાલે, પણ પત્ની નિર્ભસતા કરે તે કેમ સહન કરી શકાય? ચંદ્રનું પણ આવું જ થયું. આના પરિણામે નૈસર્ગિક રીતે જ તેઓની વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું. રોહિણી ખૂબ સમજુ હતી. તે જાણતી હતી ચંદ્ર કૃતજ્ઞવાન છે, બુદ્ધિમાન છે, જગત સુધારવાની એનામાં શક્તિ છે. સાક્ષાત પ્રભુની કૃપા છે. પ્રભુના પ્રસાદથી આ માણસ જગતમાં આવેલો છે. તેની કદાચ ભૂલ થઈ હશે. રોહિણી ચંદ્ર પાસે ગઈ અને ચંદ્રને સમજાવ્યું, તારા જેવી સ્ત્રી તમારા જેવા લોકોત્તર પુરુષ પાછળ ગાંડી થાય તેમાં શું નવાય? પણ જગતમાં સૌંદર્ય અને શીતલતા લાવવાનો પ્રયત્ન કરવાવાળા તમે થોડો વિચાર કરો કે તમને આ શોભે? અમે 27 છીએ અને તેમાં 28મી લાવશો તો અમને કંઈ વાંધો નથી, પણ પર સ્ત્રી તરફ આવી નજરે જોવું એ તમારી વાત નથી એમ તમને નથી લાગતું? તમારા આવા વર્તનથી કૌટુંબિક સૌંદર્ય, સ્વાસ્થ્ય, સમાધાન, શાંતિ અને શીતલતા તમે પોતે જ ખોવાના છો. યોગ્ય ભાષામાં, યોગ્ય અર્થમાં, બુદ્ધિમાં ઉતરે આવી રીતનું રોહિણીએ સમજાવ્યું. ચંદ્ર સમજી ગયો. રોહિણી પાસે ચંદ્રે કબૂલાત આપી અને પાપ પ્રક્ષાલન કર્યું. ફરીથી આવું નહીં થાય તેની ખાતરી આપી. પરંતુ બાકીની 26 પત્નીઓ તો ગુસ્સે થઈને ચંદ્રની નિર્ભસના કરવા લાગી. વળી તેમની અણઆવડત અને બુદ્ધિની ઉણપને લીધે તેઓ ચંદ્રના કામને જ સમજતી ન હતી. આવા અનેક કારણોને લીધે ચંદ્ર તેઓ વચ્ચેનું અંતર વધી ગયું. દક્ષની 26 છોકરીઓથી આ ઉપેક્ષા સહન ન થઈ, તેથી તેમણે પિતા પાસે ફરિયાદ કરી. દક્ષ ગુસ્સે થયો. તેણે ચંદ્રને બોલાવ્યો અને કહ્યું, તે કબૂલાત આપી હતી તું મારી બધી દીકરીઓને સરખી રાખીશ, પણ તું રાખતો નથી. આવી રીતને પક્ષપાત તારા હાથમાં કેમ થયો? આપેલો શબ્દ તું કેમ પાડતો નથી? ચંદ્રે દલીલ કરી, એમાં મારો એકલાનો જ દોષ નથી. તમે મહાન છો, વડીલ છો, પિતાની જગ્યાએ છો. તમે મને બધું જ કહી શકો છો. હું રાત દિવસ અવિશ્વાસપણે જે કાર્ય કહી રહ્યો છું તે કાર્ય માટે અંશ માત્ર પણ જેમને પ્રેમ નથી. આવી સ્ત્રીલિંગ હાડકાના પિંજર જેવી પત્નીઓ પર મારો પ્રેમ કેવી રીતે બેસે? દક્ષ કહે, બધી વાત ખરી, પણ તે મારી પાસે કબૂલાત આપી હતી. પરણતી વખતે તે સોગંદ ખાધા છે કે ધર્મે ચ, અર્થે ચ, કામે ચ, નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી, અને તે તું પાળી શક્યો નથી. પિતા તરીકેના પોતાની પુત્રીઓ પ્રત્યેના પ્રેમને કારણે દક્ષના આંતરડાનો કકડાટ બોલી ઉઠ્યો કે જો તને તારા કર્તૃત્વનો, બુદ્ધિમત્તાનો અને સૌંદર્યનો મિજાજ ચડ્યો જ છે તો જા, તે બધાને ક્ષય લાગશે, તું ક્ષય રોગી થશે. દક્ષે આવી રીતે ચીડાઈ જઈને કહ્યું અને તે ચાલ્યો ગયો. દક્ષના ચાલ્યા ગયા પછી થોડી ક્ષણે ચંદ્રને એમ લાગ્યું કે ત્રિલોક દેદ અપીકીનું સૌંદર્ય ચાલ્યું ગયું. ક્ષય લાગ્યો કે કર્તૃત્વ શક્તિ પણ ચાલી જાય અને થતું રહેલું જે કામ છે તે પણ મારાથી નહીં થાય. સૌંદર્ય જાય તો વાંધો નથી, પણ કર્તૃત્વ શક્તિ જાય
તો કામ અટકી જાય, અને કામ અટકી ન જાય એટલા માટે તો હું કોઈ પણ ગધેડા પગ પકડવા તૈયાર છું. તો દક્ષ તો મહાન શક્તિ છે અને મારા સસરા છે. આવું વિચારી ચંદ્ર ઉઠીને દક્ષને ઘેર ગયા. હવે તે જમાઈ તરીકે ગયેલો નહીં, પણ ગુનેગાર તરીકે, અપરાધી તરીકે ગયા છે. જઈને ચંદ્ર દક્ષને પગે લાગ્યા અને કહ્યું, મારી ભૂલ થઈ. આવા તરફથી આવા મોહક સૌંદર્યને આપણે ખોઈ બેસવાના એ કલ્પના જ્યારે ચંદ્રની પત્નીઓને આવી ત્યારે તેમણે પણ ખરાબ લાગ્યું. તેમણે કહ્યું કે આપણે શું કરવા ગયા અને શું થઈ ગયું. તેઓ પણ શાપ પાછો ખેંચી લેવા પિતાને વિનવવા લાગી. પોતાના પતિને શાપ મુક્ત કરવા પિતા પાસે અનેક કાલાવાલા કર્યા. દક્ષે કહ્યું, મેં શાપ આપ્યો છે, પણ તેનું વારણ મારાથી થશે નહીં. શાપ આપનાર વ્યક્તિ શાપ આપી શકે છે, પણ શાપ પાછો ખેંચવો શક્તિ તેનામાં હોતી નથી, કારણ તેનામાં નિગ્રહ ગૃહ શક્તિ હોતી નથી. નિગ્રહ ગૃહ શક્તિ કેવળ ભગવાન છે. બીજું શાપ આપનારની શક્તિ તે શાપ આપે તેમાં જ શક્તિ ક્ષીણ થઈ જાય છે. દક્ષે કહ્યું, શાપ પાછો ખેંચવાની શક્તિ મારામાં નથી. હવે શું કરવું? બાપના કડકડતા અંતકરણમાંથી નીકળેલો આ શાપ બીજો કોણ પાછો ખેંચી શકે? રોહિણીએ ચંદ્રને કહ્યું, સ્વામીનાથ, આપણી ભૂલ થઈ છે, પણ તેના લીધે તમારી શક્તિ અને પ્રભાને જરાય શર લાગશે નહીં. ત્યારે જગતનું શું થશે? આ જગતની અંદર રહીને પણ તમે કશું કરી શકવાના નથી. અત્રિએ મહાન તપશ્ચર્યા કરીને શિવજી પાસેથી તમને મેળવ્યા છે, તે જગતની સિકલ બદલવા માટે, અને તે કાર્ય તો થશે નહીં. ચંદ્ર કહે, આપણે બ્રહ્મદેવ પાસે જઈએ, તે આપણને માર્ગ સૂચવશે. ત્યારબાદ ચંદ્ર અને રોહિણી બ્રહ્મદેવ પાસે ગયા. બ્રહ્મદેવે એમને નિગ્રહનું ગૃહ સમર્થ શિવજીની આરાધના કરવાનું કહ્યું. રોહિણી અને ચંદ્ર પ્રભાસે ક્ષેત્રમાં શિવજીની આરાધના કરી. વર્ષોથી તપચર્યા ભગવાનને શિવજી પ્રસન્ન થયા અને ચંદ્ર પર અનુગ્રહ કર્યો. ચંદ્રની શક્તિમાં 15 દિવસ વૃદ્ધિ અને 15 દિવસ ક્ષય થશે એવા આશીર્વાદ આપ્યા. ચંદ્ર અને રોહિણી પણ પ્રસન્ન થયા. બ્રહ્મદેવે ચંદ્ર અને રોહિણીને ભગવાન શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કહ્યું. ચંદ્ર અને રોહિણી જેવી કૃતિત્વવાન વ્યક્તિઓને કઈ થઈ ગયેલી ભૂલ માટે પાશ્ચાત્યપ કર્યું. ત્યારબાદ સાક્ષાત ભગવાન શિવજી પ્રસન્ન થયા. બ્રહ્મદેવના કહ્યા મુજબ ચંદ્ર અને રોહિણી તે જગ્યાએ શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ પ્રાણ પ્રતિષ્ઠા બીજા કોઈ સામાન્ય વ્યક્તિ કરેલી નહીં, અથવા કોઈ ચૂંટી કાઢેલા રાષ્ટ્રપતિએ કરેલી પ્રાણ પ્રતિષ્ઠા નથી. એવી પ્રાણ પ્રતિષ્ઠા કંઈ કિંમત હોતી નથી. ચંદ્ર અને રોહિણી જેવી મહાન શક્તિઓને લીધે આ પ્રાણ પ્રતિષ્ઠા કિંમત છે. આવી પ્રતિભાયુક્ત શક્તિઓને લીધે જ આ સોમનાથનું મહત્વ વધ્યું છે. તે ઠેકાણે શિવજીનો કાયમી વાસ રહ્યો છે. ચંદ્રે જગતમાં અનેક સત્કાર્યો કર્યા. જગતમાં શીલતા અને ભાવ વધારવામાં જીવન વ્યતીત કર્યું. આવી મહાન વ્યક્તિએ જ્યારે જગત છોડ્યું ત્યારે લોકોએ તેની ખૂબ કદર કરી. લોકોને લાગ્યું કે એણે લોકોને માનવ્ય અને જીવન પાછું આપ્યું છે. લોકોએ એક મહાન શીતલ ઘોડો જે આકાશમાં ફરે છે તેના આ મહાન શક્તિનું નામાધીન કરી નાખ્યું, અને તે એટલે ચંદ્ર. આ ઘોડો પહેલાં પણ હતો, પણ એનું નામાભીન લોકોએ કર્યું. આપણે પણ કોઈ ગુજરી ગયા પછી કોઈ રસ્તાને તેનું નામ આપી દઈએ છીએ. વીપી રોડ. આવી જ રીતે તત્કાલીન લોકોએ તે શીતલ ઘોડાને નામ આપી દીધું કે જે જગતને પૃષ્ણામી ચૌષધિ સર્વાસોમો ભૂતવા રસાત્મક, જગતને જે પુષ્ટિ આપે છે તે આ જ ચંદ્ર છે. અને આ શીતલ ઘોડાને લોકો ચંદ્ર કહેવા લાગ્યા. આટલું જ નહીં, પણ ચંદ્ર જોડે જેણે સંસારનો સંબંધ બાંધ્યો હતો તે ગમે તેવી રીતની હશે પણ તે મહાન છે. આ નજરને ચંદ્રની આસપાસ રહેલી નક્ષત્ર માલિકા 27 માલિકાને પણ તેમના નામો આપી દીધા. તે આ મુજબ છે: અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મુર્ગ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વા, ઉત્તરા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વપાશા, ઉત્તરષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, સત્તારક, પૂર્વાભા, ઉત્તરાભા, રેવતી. સોમ એટલે ચંદ્ર. ચંદ્ર જે ઠેકાણે નાથ એમ કહીને હાક મારી અને જે ઠેકાણે ભગવાન શિવજી પ્રગટ થયા તેનું નામ સોમનાથ પડ્યું. જે ઠેકાણે કર્તૃત્વવાન માણસની પ્રભુ કાર્ય કરવાની ચાલી ગયેલી પ્રભા પાછી મળી તે પ્રભા આપે છે, તેથી તેનું નામ પ્રભાસ આપવામાં આવ્યું. આ જગા ઉપર અગસ્ત્ય વગેરે મહાપુરુષોએ શ્રદ્ધાવાન બનીને સાધના કરી હતી. લોકોત્તર કર્તૃત્વવાન શક્તિ શ્રી કૃષ્ણે આ પવિત્ર જગ્યાએ દેહ છોડવાનું કૃષ્ણસ્તુ ભગવાન સ્વમ્ય
નક્કી કરીને તે ઠેકાણે પોતાનો દેહ છોડ્યો. તેથી જ જગાને દેહોત્સર્ગ માટે પવિત્ર ભૂમિ કહેવાય છે. સોમનાથનો ઘણો વૈભવ હતો. ભાવ ઊભો કરે તેવી આ જગા છે. સોમનાથનું શું વર્ણન કરું? 1000 બ્રાહ્મણોએ તે ઠેકાણે પૂજા કરવાને માટે હતા. આટલા લોકો સોમનાથની યાત્રાએ આવતા કે ક્ષોર કર્મ હજામત કરવાને માટે 300 હજામો હતા. આવી નોંધ છે. આ સ્થળનો કેટલો વૈભવ હશે અને તે કેટલું મહાન પવિત્ર સ્થાન હશે તેની કલ્પના કરો. ત્યાર પછી સમય જતાં ચંદ્રે જે ભાવ ઊભો કરવા માટે પ્રયત્ન કર્યો હતો તે ભાવ ઓછો થવા લાગ્યો. તે શક્તિ ગઈ, તે વૈભવ પણ ગયો. વૈભવ જાય તો બધું જ જાય. સંસ્કૃતિની શક્તિ ચાલી જતાં જ વૈભવ પણ ચાલ્યો ગયો. સંસ્કૃતિની સ્થિતિ નબળી પડતાં જ ગઝનીના મહમ્મદે તેના પર ચઢાઈ કરી, મંદિરોનો વૈભવ લૂંટ્યો, તેને તોડી નાખ્યું. આ બધી વાર્તા પાછળ બહુ મોટો અર્થ ભરેલો છે. ચંદ્રે એવું કયું પાપ કર્યું? તેણે વૃદ્ધનો અનાદર કર્યો. તેણે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું નહીં. પોતાના માનેલા લોકોમાં તેણે પક્ષપાત કર્યો. સ્ત્રી તરફ ભોગની નજર આવી. ચંદ્રના આ 4 પાપો છે. ચંદ્ર આ યજ્ઞનું પ્રતીક છે. સાંસ્કૃતિક કામ કરવા માટે જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે યજ્ઞીય કાર્ય કરવા માટે લોકોનો સમૂહ ભેગો થાય. એક વ્યક્તિને નામે ભલે યજ્ઞ ચાલતો હોય પણ તે યજ્ઞ સમૂહનો હોય. આ એટલે જ સંઘ. જો સંઘની અંદર ઉપર કહેલા 4 પાતકો થાય તો સંઘને ક્ષય લાગે અને ખલાસ થઈ જાય. સંઘમાં વૃદ્ધોને અનાદર ન થવો જોઈએ. પ્રભુ કાર્ય કરવાવાળા જે યજ્ઞીય બ્રાહ્મણો ઋત્વિજો છે તેમનામાં પ્રતિજ્ઞા પાલન હોવું જોઈએ. તેમણે મનમાં નિશ્ચય કરવો જોઈએ કે હું નક્કી કરેલું કાર્ય પાર પાડીશ જ. ગમે તેવા અવરોધો આવે તો પણ ઉપાડેલું કાર્ય હું પાર પાડીશ. જે ઠેકાણે પ્રત્યેક કોસાણું જીવંત છે. પોતાની પ્રમાણિકતાને જેમને કલ્પના છે આવા લોકોનો સંગ હોય ત્યારે યજ્ઞ થાય. પાપ આવ્યું કે સમૂહનો ઉચ્છેદ થઈ જાય. સમૂહનો ઉચ્છેદ થતાં શક્તિ ખલાસ થઈ જાય. નારાયણી શક્તિ એકમાં નથી રહેતી પણ એક્યમાં રહે છે. અત્રિએ પોતાના પુત્ર ચંદ્રમાં સૌંદર્ય આકર્ષણ માંગ્યું હતું. તે આટલા માટે જ ચંદ્રે આવું એક્ય કરી દેખાડ્યું હતું. બીજું વૃદ્ધનો અનાદર થાય તો સમૂહ ટકતો નથી. અનુભવ વૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધનો અનાદર ન થવો જોઈએ. પ્રત્યેક માણસ પ્રમાણિક હોવો જોઈએ અને તેનામાં પ્રતિજ્ઞા પાલન હોવું જોઈએ. ત્રીજી વાત એ કે પોતાની બનેલી સમૂહના બની ગયેલા લોકોની વચ્ચે પક્ષપાત ન થવો જોઈએ. આજની ભાષામાં કહેવાનું છે તેથી સમૂહ કે સંઘ શબ્દ વાપરું છું તે સમજ પડે એટલા માટે કે મેં યજ્ઞ શબ્દ વાપરીશ તો સામાન્યતઃ સ્થડિલ અને વેદી આટલું જ ધ્યાનમાં આવશે. આ યજ્ઞીય ગ્રુપ કે સમૂહમાં શું પક્ષપાત થતો હશે તો તે સંઘ ઊભો કરી શકશે નહીં. આ સંઘની શક્તિ ઊભી થયા પછી તેની સ્ત્રી તરફ જોવાની નજર અતિ પવિત્ર રહેવી જોઈએ. પર સ્ત્રી તરફ નથી નજર પવિત્ર રહેવી જોઈએ. આ જો ન હોય તો સંઘ શક્તિ રાક્ષસ થવાનો સંભવ છે. એક્ય ભાવમાં ભગવાન નાચે છે. આ એક્ય ભાવ જો ગયો તો સંસ્કૃતિ ડૂબી જશે અને જ્યોતિર્મય ચાલી જશે. સંસ્કૃતિ અને જ્યોતિર્મયતા ઊભી કરવાની હોય તો એક્ય ભાવ હોવો જોઈએ અને તે ટકવો જોઈએ. આ એક્ય ભાવ આપવાની તાકાત સોમનાથમાં છે, બીજા કોઈમાં નથી. સોમનાથ એક્ય ભાવ એટલે શું તે સમજાવશે. આ દૃષ્ટિથી તીર્થયાત્રા થતી હોય તો જ તીર્થયાત્રા કરવાનો અર્થ છે. નહીં તો શિવજી ઉપર એકાદ લોટો પાણી ચડાવ્યું તોય શું, ન ચડાવ્યું તોય શું. દિન રાત આપણને પાણી ચડાવવાળા શિવજી ઉપર આપણે શું પાણી ચડાવવાના? એક્યમયમાં ભગવાન છે. એક્ય શક્તિ ઋષિઓએ જાણી છે. તેથી આ સુંદર રમણીય સોમનાથનું તીર્થ ઊભું થયું છે. જીવનમાં એક્ય ભાવ ન હોય તો જીવનનો અર્થ શું? સોમનાથ પાસેથી માણસને એક્ય ભાવ મળે છે. પતિ પત્નીમાં પણ એક્ય હોવું જોઈએ. અરે જે ઠેકાણે પતિ અને પત્ની એક્ય નથી તે સંસાર તુચ્છ છે, ધિક્કાર છે. તે સંસારને તે સંસારનો શાનો. આવા પતિ પત્ની સંસારે ભેગા થયેલા 2 ઢોરોનો એક ગોઠો બનીને જાય છે. તેને સંસાર ન કહેવાય. સંસારમાં એક વિચાર હોવો જોઈએ, એક્ય હોવું જોઈએ. પતિ પત્નીએ એકબીજાને મળીને ભળીને રહેવું જોઈએ. આ બધો ઇતિહાસ આપણને એક્ય સમજાવે છે. કૌટુંબિક એક્ય, સામાજિક એક્ય, કાર્યનું એક્ય. આ એક્ય ભાવમાં ભગવાન ઊભો છે. આવો એક્ય ભાવ આપવાની તાકાત સોમનાથમાં છે. સોમનાથ બાપાને જે નમસ્કાર કરશું, જીવનમાં એક્ય આવે તેવી પ્રાર્થના કરીશું. લોકો કહે છે અમે સોમનાથના દર્શન કરી આવ્યા. શું કપાળ કરી આવ્યા?
એક કાળે આ સોમનાથની જગ્યામાં પાવિત્ર્ય હતું. સોમનાથની આજુબાજુમાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો ચાલતા હતા. જે ઠેકાણેથી સંસ્કૃતિ ઊભી રાખવાની હિંમત, શક્તિ અને એક્ય ભાવ મળતો રહેલો છે, તેવા સેંકડો યજ્ઞીય પુરુષો સોમનાથ બાપા પાસેથી પ્રેરણા લઈને શક્તિ મેળવીને ઊભા થતા હતા. તે આ સોમનાથનું જ્યોતિર્લિંગ છે. મોહમ્મદ ગઝની સોમનાથનું મંદિર તોડી શક્યો તેનું કારણ શોધીને તેના ઉપર ફરીને વિચાર કરીને માણસે હજી જાગૃત થવું જોઈએ, ડાહ્યા થવું જોઈએ. કેવળ રાજભોગ ચડાવીને સોમનાથ પ્રસન્ન નથી થતા. માણસોનો ભોગ ચડાવવો એટલે માણસોના માથા બદલાવાની ભગવાનને ચરણે ધરાવો. કેટલાક માણસો ભેગા થાવ છો, કેટલાક વિચારો થાવ છો અને કેટલાક એક શ્વાસના થાવ છો, તેની કિંમત છે. આવી એક્ય શક્તિ છે, ત્યાં ભગવાન નાચે છે. મોહમ્મદ ગઝનીએ મંદિર તોડ્યું અને તેને આજે ઉપણે ઊભું કર્યું. ભાવનાથી ઊભું કર્યું છે, પણ તેની પાછળ એક્યની ભાવના જો ધ્યાનમાં ન આવે તો જીર્ણોદ્ધાર ફક્ત પથરાનો અને ઈંટોનો થયો ગણાય. અને કડિયાને પણ આ મિસ્ત્રીઓને પણ પડસા મળ્યા, એના કરતાં બીજું કંઈ જ નથી. આવા ભવ્ય તીર્થધામોની પાછળ જીવંતપણું રહેવું જોઈએ અને એક્ય ભાવ ઊભો થવો જોઈએ. નહીં તો તેના વગર સંસ્કૃતિ ઊભી રહેવાની નથી. સંઘઃ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ. આ એક્ય ભાવ કોની પાસેથી લેશો? સોમનાથ પાસેથી લો. આ એક્ય ભાવ ન હોય તો સંસાર નહીં, સંસ્કૃતિ નહીં. આપણને એક્ય ભાવ આપે તેવી આપણે સોમનાથ બાપાને પ્રાર્થના કરીએ. આ ચંદ્ર જેવા મહાન પુરુષના ચરિત્રને સમયની મર્યાદામાં રહીને ન્યાય કેમ આપી શકાય? જેને ભગવાને માથે ચડાવ્યો છે તે આ શક્તિ છે. તે શક્તિનું નામ આ ગ્રહ ગોલોકોને આપવામાં આવ્યું છે. આપણે તો રસ્તાને નામ આપીએ છીએ, પણ તે રસ્તાનું પાટિયું ગયું કે નામ પણ ગયું. આ લોકોએ ગ્રહ ગોલોકોને નામ આપ્યું, તે નામ કાયમી બન્યું. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, આ બધા નામો નક્ષત્ર માલિકાઓને અપાયા. આવા મહાપુરુષને ફક્ત નમસ્કાર કરવાના હોય, ફક્ત ભાવ પ્રાર્થના કરવાની હોય તો પણ કાળની મર્યાદામાં રહીને જ બોલવાનું હોવાથી કોઈ જ વ્યક્તિને ન્યાય આપી શકાતો નથી. આપણે તો ચંદ્રને, રોહિણીને, દક્ષને, બ્રહ્મદેવને અને ભગવાન શિવજીને કોઈને જ ન્યાય નથી આપી શક્યા, પરંતુ તેમને ન્યાય આપવાવાળા આપણે કોણ? આપણે તેમને યાદ કરીએ, નમસ્કાર કરીએ અને તેમને અનંત અનંત પ્રણામ કરીએ. જય સોમનાથ મહાદેવ.